અરવલ્લી જિલ્લાના ધનસુરામાં પ્રોહિબિશનના સંગઠિત રેકેટ સામે પોલીસ દ્વારા મોટી સફળતા પ્રાપ્ત કરવામાં આવી. જ્યારે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતી ટોળકી સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. આ મામલે કુલ 8 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. જ્યારે એક આરોપી હાલ અન્ય ગુનામાં જેલમાં હોવાથી તેને ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવશે. અરવલ્લી એલસીબી અને ધનસુરા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સંગઠિત ગુનાહિત નેટવર્ક સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ શરૂ કરી. ધનસુરા પોલીસ સ્ટેશનની અંદર 8 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ 2015 નીચે ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં આરોપીઓ છે રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ, જે એસઆરપી ગ્રુપ 10 અંકલેશ્વર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને હાલ જેલમાં છે. બીજા આરોપી છે મૌલિકભાઈ હીરાભાઈ પટેલ, જે વડાગામ ધનસુરાના છે. ત્રીજા આરોપી છે રીધમ દશરથભાઈ પટેલ, જે વડાગામના છે. વિજયભાઈ રઘુનાથભાઈ દેસાઈ, જે જામઠા તાલુકો ધનસુરાના છે. અજયભાઈ રઘુનાથભાઈ દેસાઈ, તે પણ જામઠા તાલુકો ધનસુરાના છે. રાહુલ દામજીભાઈ વાળંદ, જે શક્તિનગર ધનસુરા ખાતે રહે છે. 7મા આરોપી છે રાહુલ વખતસિંહ પરમાર, જે વડાગામ ખાતે રહે છે. અને 8મા છે અજયભાઈ વિઠ્ઠલભાઈ બામણિયા, જે રાજપુર તાલુકો ધનસુરા. આ 8 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ 2015 નીચે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ જે સંગઠિત ગુના આચરતી ટોળકી છે, એ પોતાના નાણાકીય લાભ માટે થઈ અને ગુજરાત રાજ્યના શહેરમાં આવેલ અન્ય રાજ્યોમાંથી ભારતીય બનાવટનો જે ઇંગ્લિશ દારૂ છે તેની ગેરકાયદેસર રીતે પરિવહન કરી, હેરફેર કરી, વેચાણ કરી, સંગ્રહ કરવાની વૃત્તિવાળા છે. અને ગુજરાત નશાબંધી ધારાનો ભંગ કરી અને પોતાના આર્થિક ફાયદા સારું આ જે ટોળકી છે એ ગુના આચરતી આવેલી છે.